76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન તાપી જિલ્લાના આંગણે આજની આ પરેડમાં 780 જેટલા જવાનો 20 જેટલી પ્લાટૂનમાં સામેલ છે. પરેડના પરેડ કમાન્ડર છે આઈપીએસ અધિકારી શ્રી જયવીર ગઢવી. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પરેડ કમાન્ડરે પરેડ નિરીક્ષણ માટે આમંત્રિત કર્યા અને હવે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી પરેડ નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજની આ પરેડમાં રાજસ્થાન પોલીસ પ્લેટૂન, ચેતક કમાન્ડો ગાંધીનગરની પ્લેટૂન, મરીન કમાન્ડો દક્ષિણ ગુજરાતની પ્લેટૂન, એસઆરપી ગ્રુપ 11 વાવની પ્લેટૂન, એસઆરપી ગ્રુપ 14 તથા વલસાડ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન અને નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂનનો પણ સમાવેશ છે. આ જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લાની પોલીસ પ્લાટૂન તથા ભરૂચ અને સુરત શહેર પોલીસ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સામેલ છે. ત્રેવીસ જેટલી વિવિધ પ્લાટૂન્સ, જેમાં પાઇપબેન્ડ પ્લાટૂન, શ્વાન દળ અને અશ્વદળનો પણ સમાવેશ થાય છે. એવી આ બધી જ પ્લાટૂનના નિરીક્ષણ માટે માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ વધી રહ્યા છે. એક પછી એક પ્લાટૂનનું તેઓ નિરીક્ષણ કરતા સમગ્ર પરેડનું નિરીક્ષણ કરશે અને તત્પશ્ચાત સલામીમેન તરફ પુનઃ તેમનું આગમન થશે અને શરૂ થશે પરેડ માર્ચ પાસ્ટ.
આપણા સૌના હરખને હૈયામાં લઈ હિન્દુસ્તાન હરખી રહ્યું છે. આ શૌર્ય પર્વને ઉજવવા આપણને સૌને આપણી આંખોમાં આ ત્રિરંગાના 3 રંગોને સજાવી લઈએ અને ઉજવીએ આ મહાપર્વ. અંતરનું અરમાન તિરંગો, આન બાન અભિમાન તિરંગો, જપટે લાખ સલામું ઝીલતો છે ભારતની શાન તિરંગો. સોણીથી સીંચો છે જેને તરવારોની તાન તિરંગો, કંઠ કસુંબલ કેસરિયાળો ગરજે ચારણ ગાન તિરંગો. અખંડ ભારત ચક્ર અશોકી ફોજ તણું ફરમાન તિરંગો, હૃદય શ્વેત રંગોથી રંગ્યો અને પ્રેમ તણી પહેચાન તિરંગો. હરિયાળો ધરતીના હૈયે ઢીંગું પકવે ધાન તિરંગો, ચડિયા ઘટ જગતી ચડિયાતો 100 સ્વર્ગ સમાન તિરંગો. દેશ દાજ છે જેના દિલમાં ભગવો ત્યાં ભગવાન તિરંગો, કોમવાદ નહીં જેના કાળજ ઈશ્વર તણી અજાન તિરંગો. ઓળખતો આખી આલમને વેધુ ને વિદ્વાન તિરંગો, સરહદનો ઈ સાચો સાવજ બહાદુર ને બળવાન તિરંગો. એવા આપણા ત્રિરંગાની આન બાન અને શાનને ઉજાગર કરતો આજનો આ અવસર એટલે 76મું પ્રજાસત્તાક પર્વ. અને એ પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન આ તાપી જિલ્લામાં આયોજિત આ પરેડનું નિરીક્ષણ કરીને સન્માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સલામી મંચ તરફ પુનઃ આગમન કરી રહ્યા છે. माननीय राज्यपाल महोदय श्री, परेड निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास्ट की आज्ञा प्रदान करे श्रीमान. છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ગરિમાસભર ઉજવણીનો હર્ષ ધ્વનિ આપણે માણી રહ્યા છીએ. વોલી ફાયર પરંપરાગત ફેનફેરથી દેશ જ્યારે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયો ત્યારે દેશવાસીઓના મનમાં જે આનંદ અને ઉમંગના ઓઘ ઉછળ્યા હતા એનું પ્રતિબિંબ આ ફેનફેર હર્ષ ધ્વનિમાં આજે પણ આપણે નિહાળી શક્યા છીએ.
અને હવે શરૂ થશે પરેડ માર્ચ પાસ્ટ. પરેડની 23 પ્લાટૂન પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી શ્રી જયવીર ગઢવીના નેતૃત્વમાં ભારતીય ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી એક પછી એક પસાર થશે. શ્રી જયવીર ગઢવી 2022ની બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ અમરેલી જિલ્લાના ધારીમાં તેઓ એએસપી તરીકે ફરજ બજાવે છે. નંબર 1 પ્લાટૂન આગે. બી.ટેક મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવતા પરેડ કમાન્ડર જયવીર ગઢવી આ પરેડનું નેતૃત્વ કરીને એક પછી એક પ્લાટૂનને સલામી મંચ પાસેથી પસાર કરાવશે. કચ્છ જિલ્લાના મૂળ વતની એવા જયવીર ગઢવી રાજ્ય સરકારમાં નાયબ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ 2022ની બેચના આઈપીએસ અધિકારી તરીકે એએસપી ધારીમાં ફરજરત છે. તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. રમણા. શ્રી રમણા 2013માં સીધી ભરતીથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળમાં જોડાયા છે અને હાલ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુરત રૂરલમાં તેઓ ફરજ બજાવે છે. આ બંને પરેડ કમાન્ડર્સના નેતૃત્વમાં પરેડની એક પછી એક પ્લાટૂન ત્રિરંગાને સલામી આપતી આપણી સમક્ષથી પસાર થશે. પરેડની સૌથી પહેલી પ્લાટૂન છે રાજસ્થાન પોલીસ પ્લાટૂન. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે સાથે સાંસ્કૃતિક અને સુરક્ષાના આદાન પ્રદાનનો જે અભિગમ આપ્યો છે તેના અનુસંધાને પ્રત્યેક રાષ્ટ્રીય પર્વે 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય અન્ય રાજ્યોની પોલીસ પ્લાટૂન આપણી પરેડમાં સામેલ થાય છે અને એ જ પ્રમાણે આપણા રાજ્યની પોલીસ પ્લાટૂન પણ જે તે રાજ્યમાં જાય છે. એવી રાજસ્થાન પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નંદરાજસિંહના નેતૃત્વમાં ભારતીય ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 2 ચેતક કમાન્ડો ગાંધીનગર પ્લાટૂન. આતંકવાદીઓ જેના નામ માત્રથી થરથર કાપે છે તેવા ગુજરાત પોલીસના જાંબાઝ ચેતક કમાન્ડોની રચના 2002ના અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદીના હુમલા બાદ કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ કરી રહ્યા છે એમ.બી. ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબર એની પાછળ છે મરીન કમાન્ડો ફોર્સ દક્ષિણ ગુજરાતની પ્લાટૂન જે 1600 કિલોમીટર લાંબા દરિયાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સાથે સતત ફરજરત રહે છે. નેતૃત્વ કર્યું પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. જાડેજાએ. પ્લાટૂન નંબર 4 એસઆરપી ગ્રુપ વાવ સુરત પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થાની જાળવણી હોય કે વીઆઈપી સિક્યુરિટી બંદોબસ્ત હોય, હોનારત હોય કે દેશવાસીઓની સેવા કાજે હર હંમેશ ખડે પગે તૈયાર. પ્લાટૂન નંબર 5 જે સલામી પાસેથી પસાર થઈ રહી છે એસઆરપી ગ્રુપ 14 કલગામની પ્લાટૂન, તેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ડામોર. પ્લાટૂન નંબર 6 વલસાડ પોલીસ પુરુષ પ્લાટૂન. સેવા, સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસના આ વચનોને યથાર્થ કરતા શહેર જિલ્લાના કર્મશીલ પોલીસ જવાનોનું નેતૃત્વ કરતા શ્રી આર.એસ. ચૌધરી. બરાબર એની પાછળ છે નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ચોસલાના નેતૃત્વમાં ભારતીય ત્રિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 8 ડાંગ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. આહિરે. ભરૂચ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સામેલ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. ખેરના નેતૃત્વમાં આ પ્લાટૂન પણ ભારતીય ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે.
પ્લાટૂન નંબર 10 સુરત શહેર પોલીસ મહિલા પ્લાટૂન સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડતી મહિલા પ્લાટૂનો સ્ત્રીને સમાજમાં આગવું સ્થાન અને પ્રતિષ્ઠા મળી રહે એ હેતુ ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં પણ મહિલાઓની ભરતી ખરેખર સરાહનીય છે. આ પ્લાટૂનનું નેતૃત્વ કરતા સુશ્રી NM પ્રજાપતિ. બરાબર, એની પાછળ છે તાપી જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન. પોલીસ સબ ઇન્સ્પેક્ટર PA પારેખના નેતૃત્વમાં આ પ્લાટૂન સલામી મંચ પાસેથી સલામી આપતી પસાર થશે. પ્લાટૂન નંબર 12 સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી NR ડોડિયા. ગુજરાતની વન સંપદા અને અભયારણ્યોની સુરક્ષામાં વન વિભાગની મહિલા કર્મીઓની પણ ઉત્કૃષ્ટ ભૂમિકા રહી છે. ગુજરાત સરકારે વન વિભાગમાં મહિલાઓની ભરતી કરીને એક નવો અભિગમ અપનાવ્યો છે. એવી ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન ફોરેસ્ટ ગાર્ડ MD ચૌધરીના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 14 સુરત શહેર પોલીસ ટ્રાફિક પુરુષ પ્લાટૂન સુરત શહેરમાં જ્યાં જ્યાં રસ્તા વાહનો અવરજવરથી હંમેશા વ્યસ્ત રહે છે ત્યાં રાત હોય કે દિવસ હોય, તડકો હોય કે છાંયો હોય, રાજ્યની ટ્રાફિક વ્યવસ્થામાં હંમેશા તત્પર આ ટ્રાફિક પોલીસ જવાનોનું જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી RJ રહેવર. રાજ્યમાં શાંતિ અને સલામતી અને અન્ય બાબતોમાં ગુજરાત પોલીસને મદદરૂપ થતા હોમગાર્ડ્સના જવાનોની આજની આ પ્લાટૂન તાપી જિલ્લા હોમગાર્ડ્સ પોલીસ પ્લાટૂન DR બથવારના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. પ્લાટૂન નંબર 16 તાપી જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી CS પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને યુવાઓ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તેવો ધ્યેય છે. NSSમાં જોડાયેલા વિદ્યાર્થીઓની તાપી જિલ્લાની આ પ્લાટૂન પ્રિયા વિપુલભાઈના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 18 તાપી જિલ્લા NCC પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સાગર S વળવી. અને આ છે તાપી જિલ્લા SPC પ્લાટૂન. બાળકોમાં નાનપણથી જ પોલીસ પ્રત્યેની એક ભાવના કેળવાય, પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ તેના સંરક્ષણ માટે જે ભાવના કેળવાય એવા હેતુથી રચાયેલી આ પ્લાટૂન સલામીન પાસેથી પસાર થઈ રહી છે. તાલબદ્ધ બેન્ડના તાલે સુંદર મજાનું પ્રદર્શન કરતી એવી SRP અને પોલીસ બેન્ડ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર VK ગોસ્વામી. બરાબર, તેની પાછળ છે ગુજરાત પોલીસ શ્વાન દળ પ્લાટૂન. પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ખીમાણીના નેતૃત્વમાં આ પ્લાટૂન
હરે તું તો કોક દે
સરસ, ખૂબ સરસ. ખૂબ બધી તાળીઓના ગુંજારાથી આ દીકરીઓને પ્રોત્સાહિત કરીએ. ઝાંઝરનો જણકાર અને બંગડીનો રણકાર એના ઘરમાં ગુંજે, જેના નસીબમાં આવી દીકરીઓ હોય. અને હવે આપણે માણવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ થતા કાર્યક્રમ, જેમાં સૌ પ્રથમ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સૂર, તાલ, ચાલનો સુંદર સમન્વય, અલગ અલગ ફોર્મેશન સાથે સુંદર આ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે. આવો નિહાળીએ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વિકે ગોસ્વામી.
બ્રાસ બેન્ડ ડિસ્પ્લે સુર તાલ નો સમન્વય બાંસુરી છિન્નમત બાવરી સુરમય હૈ સંસાર સુર સંગીતમય ધડકને અને સાસમય સ્વરણ શૃંગાર એવો સુંદર સુર તાલ નો સમન્વય ગુજરાતના બાસ બેન્ડ દ્વારા આપણે સૌએ માણ્યો. જોરદાર તાળીઓ સાથે આપણે આ બ્રાસ બેન્ડના જવાનોને વધાવી લેશું. પ્રજાના જાનમાલના રક્ષણ અને સંરક્ષણ માટેની આપણી પોલીસ એ સંસ્કૃતિના સંવર્ધન માટે પણ એટલી જ પ્રતિબદ્ધ છે અને એનું નિદર્શન હવે આપણે નિહાળીશું. ગુજરાત પોલીસ દ્વારા પ્રસ્તુત થનારા સપ્તરંગી ગુજરાત કાર્યક્રમમાં રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા વિવિધ લોક નૃત્યો, હાલાર પ્રદેશનો રાસ અને આ ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમલી નૃત્ય, તો સોરઠ દરાની ટીપણી અને અનેકવિધ લોકનૃત્યો સાથે ગુજરાત પોલીસના મહિલા અને પુરુષ મળીને કુલ 225 જેટલા કર્મચારીઓએ તૈયાર કરેલી કૃતિ અહીં આપણી સમક્ષ મેડલી રૂપે પ્રસ્તુત થશે સપ્તરંગી ગુજરાત અંતર્ગત. તો આવો ગુજરાત પોલીસના કલાકાર કર્મીઓ દ્વારા તૈયાર થયેલી પ્રસ્તુતિ આપણે માણીએ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.